નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। આતંકવાદ સામેની લડાઈમાં ભારતની કૂટનીતિક જીત થઈ છે। 26/11 હુમલાના આતંકી તહવ્વુરનું ભારત પ્રત્યાર્પણ થયું છે। તહવ્વુરને અમેરિકાથી વિશેષ વિમાનમાં દિલ્હી લાવવામાં આવ્યો છે। પાલમ એરપોર્ટથી સીધો એનઆઈએ ઓફિસ તેને લઈ જવામાં આવ્યો છે। પટિયાલા હાઉસ કોર્ટમાં આતંકી તહવ્વુરને રજૂ કરવામાં આવશે। આતંકવાદ સામેની લડાઈમાં ભારતની કૂટનીતિક જીત થઈ છે। 26/11 હુમલાના આતંકી તહવ્વુરનું ભારત પ્રત્યાર્પણ થયું છે। તહવ્વુરને અમેરિકાથી વિશેષ વિમાનમાં દિલ્હી લાવવામાં આવ્યો છે। દિલ્હી લાવ્યા બાદ પાલમ એરપોર્ટથી સીધો જ તેને એનઆઈએ ઓફિસ લઈ જવાયો છે, જ્યાં તેની પૂછપરછ થશે। પટિયાલા હાઉસ કોર્ટમાં આતંકી તહવ્વુરને રજૂ કરવામાં આવશે। પટિયાલા હાઉસ કોર્ટમાં આતંકી તહવ્વુરને રજૂ કરાશે। ભારત પ્રત્યાર્પણ તેનું થયું છે। આતંકવાદ સામેની લડાઈમાં ભારતની આ મોટી કૂટનીતિક જીત દેખાઈ રહી છે। 26/11 હુમલાના આતંકી તહવ્વુરનું ભારત પ્રત્યાર્પણ થયું છે। તહવ્વુરને અમેરિકાથી વિશેષ વિમાનમાં દિલ્હી લાવવામાં આવ્યો છે। પાલમ એરપોર્ટથી સીધો જ એનઆઈએ ઓફિસ તેને લઈ જવામાં આવ્યો હોવાના સમાચાર પણ મળી રહ્યા છે। તો સાથે જ પટિયાલા હાઉસ કોર્ટમાં આતંકી તહવ્વુરને રજૂ કરવામાં આવશે। પટિયાલા હાઉસ કોર્ટમાં તેને રજૂ કરવામાં આવશે। મહત્વનું છે કે આતંકવાદ સામેની લડાઈમાં ભારતની આ મોટી જીત થઈ છે। 26/11 આતંકી હુમલાના જે આતંકી છે તહવ્વુરનું ભારત પ્રત્યાર્પણ થયું છે। તહવ્વુરને અમેરિકાથી વિશેષ વિમાનમાં દિલ્હી લાવવામાં આવ્યું છે, જ્યાં પાલમ એરપોર્ટથી સીધો જ તેને અત્યારે એનઆઈએ ઓફિસ લઈ જવામાં આવ્યું છે। મહત્વનું છે કે ઇમિગ્રેશન બિઝનેસે આતંકી નેટવર્કને તેને સપોર્ટ કર્યો હતો અને સાથે જ ડેવિડ હેડલી સાથે મળી અને આતંકી ષડયંત્ર પણ રચ્યું હતું, પરંતુ હવે તેનું ભારત પ્રત્યાર્પણ થયું છે ત્યારે તેને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવશે। અત્યારે તો તેને પાલમ એરપોર્ટથી સીધો જ એનઆઈએ ઓફિસ લઈ જવામાં આવ્યો છે। 2005થી મુંબઈ હુમલાના ષડયંત્રમાં પહેલેથી જ તે સામેલ હતો। વિગતો સાથે ન્યૂઝરૂમથી સંવાદદાતા વિજય દેસાઈ જોડાઈ ગયા છે। વિજય, તહવ્વુરને હવે ભારત લાવવામાં આવ્યો છે અને પટિયાલા હાઉસ કોર્ટમાં તેને રજૂ કરાશે, શું વિગતો છે? બિલકુલ જિગીશા, સૌથી મોટી ભારતની આ એક સફળતા છે કે વૈશ્વિક સ્તરે આતંકવાદ સામેની લડાઈ હોય કે તેની અંદર ભારત હંમેશને માટે ખુલ્લીને બોલતું આવ્યું છે, પરંતુ ભારતની અંદર જે 2008માં આતંકી હુમલો 26/11ના રોજ જે મુંબઈમાં થયો હતો તેનો માસ્ટર માઇન્ડ પૈકીનો એક આતંકી એટલે તહવ્વુર રાણા, જેને કૂટનીતિક જીત મારફતે ભારતે અમેરિકાથી પ્રત્યાર્પણ કરીને અત્યારે તેને લાવવામાં આવ્યો છે। દિલ્હીના પાલમ એરપોર્ટ પર તેને લઈને પહોંચેલું વિશેષ વિમાન લેન્ડ થઈ ચૂક્યું છે અને અત્યારે હાલ એનઆઈએની ટીમ દ્વારા છે તેની ધરપકડની જે અન્ય જે પ્રક્રિયા છે તે પૂર્ણ કરવામાં આવેલી છે। ત્યારબાદ તેને પાલમ એરપોર્ટથી સીધો એનઆઈએની ઓફિસમાં લઈ જવા છે, જ્યાં તેની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવશે અને ત્યારબાદ તેને પટિયાલા હાઉસ કોર્ટની અંદર રજૂ પણ કરવામાં આવશે। જો કે એનઆઈએના અધિકારીઓની એક બેઠક પણ મળી રહી છે કે જેની અંદર એ બાબતે ચર્ચા થઈ રહી છે કે જે આતંકી તહવ્વુર રાણા છે તેને વિડીયો કોન્ફરન્સથી ત્યાં રજૂ કરવો કે શારીરિક રીતે ત્યાં કોર્ટની અંદર લઈ જવો, તેને લઈને ચર્ચા હાલમાં ચાલી રહી છે। જો કે આ બધા વચ્ચે પટિયાલા હાઉસ કોર્ટની બહાર પણ છે તે અત્યારે પોલીસનો બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે। ઉપરાંત જે એનઆઈએનું જે મુખ્યાલય છે તેની અંદર માત્ર 12 અધિકારીઓની જે ટીમ છે તેમને જ એન્ટ્રી આપવામાં આવેલી છે। આ ઉપરાંત જે પાલમ એરપોર્ટ છે ત્યાં અત્યારે એનઆઈએના જે ડીજી છે સદાનંદ દાતે, ઉપરાંત આઈજી આશીષ બત્રા, ઉપરાંત જે ડીઆઈજી જયા રોય એનઆઈએના છે, આ 3 મુખ્ય અધિકારીઓ છે એ પણ ત્યાં ઉપસ્થિત છે। સમગ્ર ઓપરેશનનું સંચાલન છે તેના પર એનએસએ અજીત ડોભાલની પણ નજર છે। ગૃહ મંત્રાલય દ્વારા પણ સમગ્ર કેસની અંદર તહવ્વુર રાણાની તમામ જે હલચલ છે તેને લઈને ચાલતી અત્યારની જે પ્રક્રિયા છે તેના પર સતત નજર રાખવામાં આવી રહી છે। ઉપરાંત જે સુરક્ષા વ્યવસ્થા છે તે પાલમ એરપોર્ટ, એનઆઈએ ઓફિસ અને પટિયાલા હાઉસ કોર્ટની બહાર વધારી દેવામાં આવી છે। જો કે સૌથી મોટી કૂટનીતિક જીતની અંદર અત્યારે તહવ્વુર રાણા ભારત આવ્યો છે અને ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરીને એનઆઈએ તેની કસ્ટડી મેળવશે અને ત્યારબાદ જે મુંબઈની અંદરથી જે ડોક્યુમેન્ટ્સ હતા જે ફેબ્રુઆરીના અંતની અંદર જ પટિયાલા હાઉસ કોર્ટને મળી ચૂકેલા છે, જે ટ્રાયલ કોર્ટના જે અત્યાર સુધીના હતા એ તમામ જે ટ્રાયલ છે તે હવે દિલ્હીની કોર્ટમાં જ ચલાવવામાં આવશે તે પ્રકારની માહિતી પણ હાલમાં મળી રહી છે। પરંતુ ત્યારબાદ કોર્ટમાં રજૂ કરી એનઆઈએ તેની કસ્ટડી લેશે, પૂછપરછ કરશે અને ત્યારબાદ તેને તિહાડ જેલમાં રાખવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે। પરંતુ તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણથી પાકિસ્તાનમાં ફફડાટ બેઠો છે અને તેની પ્રથમ પ્રતિક્રિયા ત્યાંના વિદેશ મંત્રાલયે આપી છે કે તહવ્વુર રાણા તો કેનેડાનો નાગરિક છે એટલે પાકિસ્તાનનું પાપ છાપરે ચડીને પોકારવાનું છે અને તે પાપ પોકારે પહેલા જ પાકિસ્તાને હાથ અદ્ધર કરવાની શરૂઆત કરી છે। પરંતુ હાલ ભારતની આતંકવાદ સામેની સૌથી મોટી જીતનું એક જીવતું જાગતું ઉદાહરણ છે કે જે તહવ્વુર રાણા જે આતંકી છે તે ભારતમાં લેન્ડ થઈ ચૂક્યો છે। જી વિજય, આભાર જાણકારી માટે।
પટિયાલા હાઉસ કોર્ટમાં આતંકી તહવ્વુરને રજૂ કરવામાં આવશે. મહત્વનું છે કે અત્યારે તેને તહવ્વુરને વિશેષ વિમાનથી દિલ્હી લાવવામાં આવ્યું છે. પાલમ એરપોર્ટથી સીધો જ એનઆઈએ ઓફિસ તેને લઈ જવાયો છે અને ત્યાં તેની પ્રાથમિક પૂછપરછ કર્યા બાદ પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પરંતુ ભારતની આ મોટી કૂટનીતિક જીત થઈ છે. 26/11 હુમલાના આતંકી તહવ્વુરનું ભારત પ્રત્યાર્પણ થયું છે. તહવ્વુરને અમેરિકાથી વિશેષ વિમાનમાં દિલ્હી લાવવામાં આવ્યો છે. વિમાનમાં દિલ્હી લવાયો છે. ત્યાર પછી પાલમ એરપોર્ટમાં તેને એનઆઈએ ઓફિસ લઈ જવાયો છે, જ્યાં પણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. પટિયાલા હાઉસ કોર્ટની બહાર પણ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તો પટિયાલા હાઉસ કોર્ટમાં આતંકી તહવ્વુરને રજૂ કરવામાં આવશે. અત્યારે એનઆઈએ ઓફિસ લઈ જવામાં આવ્યો છે, જ્યાં તેની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવશે. પટિયાલા હાઉસ કોર્ટમાં આતંકી તહવ્વુરને રજૂ કરવામાં આવશે અને શક્યતાઓ એવી પણ છે કે તેને તિહાડ જેલમાં રાખવામાં આવશે. પરંતુ આતંકવાદ સામેની લડાઈમાં ભારતની આ સૌથી મોટી કૂટનીતિક જીત તરીકે તેને જોવામાં આવી રહ્યું છે. 26/11 હુમલાના આતંકી તહવ્વુરનું લાંબા સમયથી ભારત પ્રત્યાર્પણ માટેની વાત હતી અને આખરે હવે તેને ભારત લવાયું છે.